રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ, રાપર પોલીસ તેમજ સરકારી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને બાલ વિવાહ, સાયબર ક્રાઇમ, અંધશ્રદ્ધા, પોક્સો, વ્યસન મુક્તિ તેમજ વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી હતી। આ અંગે આચાર્ય H.K. વાજાએ જણાવ્યું હતું કે રાપર સરકારી હાઈસ્કૂલના 450થી વધારે વિદ્યાર્થીઓને તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર અને રાપર પોલીસ સ્ટેશન કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી, જેમાં સરકારી હાઈસ્કૂલનો સ્ટાફ અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી જોડાયા હતા। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ માન્ય ડીઓ સાહેબ સંજયભાઈ પરમાર સાહેબ, રાપરના પીઆઈ શ્રી જે.બી. બુબડિયા સાહેબ અને રાપર સિવિલ કોર્ટના જજ શ્રી A.M. પાટડિયા સાહેબ અને K.M. ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ અમારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર ખાતે વિદ્યાર્થીઓમાં કાનૂની બાબતોમાં જાગૃતતા કેળવાય, બાળ લગ્ન, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો દૂર થાય અને વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારના કાનૂનમાંના સંઘર્ષમાં ન આવે અને સાયબર ક્રાઇમ કઈ રીતે અટકાવી શકાય, આવા તમામ વિષયોને ધ્યાને લઈ અને બેન શ્રી ગીતાબેન ઠાકોર, એડવોકેટ શ્રી તાલુકા રાપર કાનૂની સેવા સમિતિના એ જોડાયેલા હતા। સાથે પીઆઈ શ્રીના માર્ગદર્શન નીચે મહેન્દ્રભાઈ વાઘેલા અને કિરીટભાઈ ચૌહાણ પણ આ તકે ઉપસ્થિત રહી અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડેલ અને વિદ્યાર્થીઓમાં કાનૂની નિયમો, નીતિ નિયમો અંગે જાગૃતતા કેળવાય એવો આજરોજ પ્રયાસ કરવામાં આવેલ, જેમાં અમારી શાળાના ધોરણ 9 થી 12ના 477 જેટલા વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર અને સમગ્ર સ્ટાફ જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ।